નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ભાવનગરના પૂર્વ રાજવી પરિવારની રૂપાલાના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા ભાજપને લઈને પણ કહી, જાણો વિસ્તારથી। ચૂંટણીમાં કામગીરીની ના પાડતા શિક્ષિકાને પકડવા પહોંચી પોલીસ, જાણો શું બોલ્યા ડેપ્યુટી કલેક્ટર। સુવિધા માટે બનાવવામાં આવેલા બ્રિજ બની ગયા સમસ્યા, જર્જરિત બન્યા અમદાવાદના બ્રિજ। ત્યારે વાત કરીશું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો। તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં। સમાચાર વિગતવાર। રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે। ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે। શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું કે ભાજપે તાત્કાલિક રાજકોટના ઉમેદવારને બદલવા જોઈએ। તેમણે કહ્યું કે આ નિવેદનના કારણે સમાજની અસ્મિતા અને ભાવનાને ચોટ લાગી છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેમની વિરુદ્ધમાં આવેદનપત્ર અપાઈ રહ્યા છે। તેવા સંજોગોમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા છે। વસંત વિહાર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ રાજકોટ ભાજપના ઉમેદવારને તાત્કાલિક બદલવાની માંગ કરી હતી। इलेक्शन से લોકશાહી से માટે ઇલેક્શન અને આ લોકશાહીના પ્રણેતા આપણા દેશના રજવાડા રોયલ ફેમિલીઝ જે 500 કરતા વધારે હતા, એમને જો આપણા દેશમાં ભળી જવાની અનુમતિ ના આપી હોય તો હિન્દુસ્તાનમાં લોકશાહી હોત નહીં અને આજે આ ઇલેક્શન પણ ન હોત। દાખલા તરીકે ભૂતાન લોકશાહી નથી, નેપાળની રાજાશાહી અંદર લગભગ 20-22 લોકોના મર્ડર પછી ત્યાં લોકશાહી આવી। પાકિસ્તાનમાં પણ સો કોલ્ડ ડેમોક્રેસી છે। એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી। ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય, એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે। તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માંગવાની જે ફોર્માલિટી, એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું। જે બીજેપી કે જેનું મૂળ જનસંઘ હતું, જે જનસંઘ જેનો પાયો રાજકોટ, જે રાજકોટના જે તે વખતના આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય કેશુભાઈ પટેલ એ દેસાઈ અટક લખાવતા હતા, પણ પક્ષ કેવડાવવા માટે એમને પટેલ લખાવવાનું શરૂ કરેલું। એ પટેલ અને હું ક્ષત્રિય બંને પક્ષનું જે પાર્ટી પક્ષ એ સમજીને જે સમીકરણથી ગુજરાતના રાજકારણમાં જનસંઘ બીજેપી જે આજે દિલ્હીના અને ગુજરાતના શાસનમાં રાજ્ય કરી રહ્યા છે, એ કલ્ચર આવું નહોતું। એમાં કોઈ દિવસ કોઈને હલકા ચિતરવા, બહેનોની માનસિકતા સમજ્યા વગર ગમે તેવું બોલ્યા કરવું, શશી થરૂરની ગર્લફ્રેન્ડ 50 કરોડની, જે મણિપુરમાં બહેનો ઉપરનો રેપ અને જે અત્યાચાર, મૌન રહેવું, પહેલવાન બહેનો જંતર મંતરમાં અપવાસ ઉપર ઉતરી, મૌન રહેવું, અનેક ઠેકાણે બહેનોની આવી દુર્દશા અને સ્ત્રી સશક્તિકરણની વાત કરવી। અને એમાં જ્યારે અમારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર FIR કરવી, પોલીસે અરેસ્ટ કરવાની કોશિશ કરવી, સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ। આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે મરે એવો મને ભય છે। આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી। તો ત્યાં સુધી કહીશ કે આ
કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી, પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. મોટા ભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ. આનો ચેપ રાજસ્થાન સુધી આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે. એના દાખલા પુરાવા 19માં તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં, 24માં નહીં મૂક્યો. એટલું નહીં, દાખલા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજે હતા એમને બી કાઢ્યા. એટલું જ નહીં, જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમારસિંહજી, જે રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે, એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભારત રત્ન આપ્યું, કદાચ એમની માનસિક સ્થિતિ પરાણે પકડીને બેસાડ્યા હોય એવું. વાજપેયી તો ભાનમાં હતા જ નહીં. વાજપેયી સાહેબને ભારત રત્ન રાષ્ટ્રપતિએ આપ્યું તો પરાણે બેસાડી રાખ્યા હોય. એટલે એક જાતનું આપણને એવું દ્રશ્ય જોવા મળે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈ રહી છે. તમે ભારત રત્ન આપો, પણ આપવા માટે જેને કોઈ ઉત્સાહ નથી, એમને મૃત્યુ પછી આપવું જ હોય તો. અને જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી, 2019માં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે 542 કરતા વધારે રજવાડાઓ હોય તો એમની પુરાતત્વી મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ, જોઈનિંગ તારીખ લખવી જોઈએ. એ તો બધું એક બાજુ ગયું, પણ એના બદલે જે રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે. પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે, હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર, અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય. આ ગમે ત્યાં તાળા વાગશે. એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આગુ પાછું કરે. આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા. પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર ત્યાં એ પાર્ટીએ નક્કી કર્યા. વિધાનસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે? પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થાય એ કરો. તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થાય કરી લો. અને ભારતીય જનતા પાર્ટી વાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ એવું ના હોય કે હવે મારું સમાન મારે ગીરો મૂકવાનું હોય. અને ગીરો મૂકવા વાળા ઘણા બધા હતા. એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો, જોધપુરના રાજાનો દાખલો બી આપું, જે અકબરને શરણ થઈ ગયા હતા. થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી, પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગીશ, અહીં ચોટ લાગેલીશ, એને મલમપટ્ટી નહીં થાય. અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે. બીજેપી આખું ગુજરાતના હાથમાં, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે. એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતિ છે, આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતિ છે, વડાપ્રધાનની સહમતિ છે, પાર્ટી પ્રેસિડેન્ટની સહમતિ છે, હોમ મિનિસ્ટરની સહમતિ છે. તમે અમને આવી ગાળો બોલો છો, ઓકે, તમને મંજૂર છે, ઠીક છે, અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું. અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, હાલી રહ્યું છે, હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે, ભરતામાં ઘી હોમશે, FIR કરશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે, ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય, લાઠીચાર્જ થાય, વગેરે વગેરે, તો
તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી. પૂર્વ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર રાજસિંહજીએ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને પગલે પોતાનો આકરો મત વ્યક્ત કર્યો છે. ભાજપમાં રહેલો રાજપૂતો વિશે પણ પોતાનો સ્પષ્ટ મત રાજપૂત સમાજના યુવાનોના મત દ્વારા જણાવ્યું હતું. જોકે રૂપાલા ક્યારેક પણ સામે આવે તો પણ પોતાનું વલણ શું હશે તે પણ તેમને દર્શાવ્યું છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીના પગલે વિવાદ એટલી હદે વકરી ગયો છે કે ભાવનગરનું પૂર્વ રજવાડું પણ હવે મેદાનમાં આવી ગયું છે. પૂર્વ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર રાજસિંહજીએ કેન્દ્રીય કેબિનેટ કક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી રોટી અને બેટી ઉપરની ટિપ્પણીને લઈને સખત શબ્દોમાં વખોડીને પોતાનો રોષ ઠાલવ્યો છે. ભાવનગર નીલમબાગ પોલીસ ખાતે જયવીર રાજસિંહજીએ પોતાની વાત અને પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો. હું એટલું જ નહીં કહીશ કે રૂપાલા જેવા અનુભવી નેતા, રાજકીય વ્યક્તિ, સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દો વાપરે એ બહુ દુઃખની વાત છે. સ્વાભાવિક છે કે આખા સમાજમાં નહીં અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના. હું એટલું જ કહીશ કે તમામ નગરજનો સાથે અગાઉ પણ કીધું છે. આપણા ઘરે પહેલા બેટી સુરક્ષિત એટલે હતી અને જમવા રોટી એટલે હતી કે રાજપૂત મહારાજાઓ પોતાના બલિદાન આપ્યા હતા. હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય. અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે. ખાસ કરીને જે ગોંડલમાં જે બેઠક થઈ હતી જયરાજસિંહની એમની સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ એ જ હાજર હતા, અન્ય કોઈ હાજર નહોતા. લોકો એમ કર્યા છે કે આ સમાધાનને મંજૂર નથી. શું લાગે છે? હા, લોકોની વાત સાચી છે. જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય. હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે. કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપનું પક્ષ આવવું જોઈએ. અને પક્ષ અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપનું હક છે. પણ જ્યારે વાત સમાજમાં આવે, સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ. સાહેબ, એક માંગ એવી પણ છે કે પુરુષોત્તમ રૂપાલાને અહીંથી બદલવા જોઈએ. એ વાત સાથે આપવું? એ વાત તો રાજકોટની જનતા નિર્ણય લેશે. મને ખ્યાલ છે ત્યાર સુધી ચૂંટણી ત્યાંથી લડવાના છે અને એમને ટિકિટ મળે કે ન મળે એ એમની પોલિટિકલ જીવનમાં શું કરે મને ઝીરો ઇન્ટરેસ્ટ છે, જરાય રસ નથી. અને એવા વ્યક્તિ, અનુભવી વ્યક્તિ, મારા એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે તો હું પણ મારા જીવનમાં શું કરી શકું, એમનેથી વધારે નજદીક ન રહેવાનું. ઠીક છે, મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી. પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની. દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે. ગુજરાતની પણ 26 લોકસભા સીટો પર 7 મે મતદાન થવાનું છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ સરકારી કર્મચારીઓને ફરજ બજાવવાની હોય છે. શિક્ષકોને પણ ચૂંટણીમાં વિવિધ કામગીરી સોંપવામાં આવે છે. આ વચ્ચે ચેણપુર પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકા ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા પોલીસ તેમને પકડવા માટે પહોંચી હતી. ચેણપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હિનલ પ્રજાપતિને ચૂંટણીમાં BLO તરીકે કામગીરી સોંપવામાં આવી હતી. મહિલા શિક્ષિકા દ્વારા ચૂંટણી કામગીરીમાં ન જોડાવા બાબતે કારણ સાથે રજૂઆત કરવા છતાં તેમણે જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષિકાને BLOની કામગીરી સોંપાઈ હતી, પરંતુ તેઓ તેમાં ન જોડાતા મામલતદારે ધરપકડનો હુકમ કર્યો હતો. મામલતદારના હુકમના આધારે પોલીસ શિક્ષિકાના ઘરે ધરપકડ કરવા પહોંચી હતી.
ચેનપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હિનલ પ્રજાપતિને ઘાટલોડિયા વિધાનસભામાં BLOની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે સાસુ સસરા બીમાર હોવાના લીધે અને બાળકો નાના હોવાના કારણે આ કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. મહિલાએ પોતાના જ વિસ્તારમાં BLOની કામગીરી સોંપવાની માંગ કરી હતી. મામલતદારે મહિલા શિક્ષિકાની અટકાયત કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં હાજર કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ અંગે ડેપ્યુટી કલેક્ટર ઉમદ પટેલે જણાવ્યું હતું કે ચેનપુર શાળાના શિક્ષિકા હિરલ પ્રજાપતિને BLOની કામગીરી સોંપાઈ હતી. તેમણે આ કામગીરી ન સોંપવા અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. લેખિત રજૂઆતના આધારે તેમણે વેચીસ આપી ખુલાસો કરવા માટે કહેવાયું હતું. નોટિસનો જવાબ ન આપવાના કારણે આજે તેમણે વોરંટ આપી હાજર કરાયા હતા. શિક્ષિકાની રજૂઆતો સાંભળી હતી, જે યોગ્ય લાગતા તેમણે બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવામાં આવ્યું છે. મોટા શહેરોમાં ટ્રાફિકના ભારણને ઓછું કરવા માટે સરકાર મોટા બ્રિજ બનાવી રહી છે. આવા બ્રિજ બનતા લાખો લોકોના સમયનો બચાવ થાય છે, પરંતુ નધરોડ તંત્રના પાપે જ આ બ્રિજ લોકો માટે માથાના દુખાવો બનતા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં માથાનો દુખાવો સમાન કેટલાક આવા બ્રિજ જોઈએ આ અહેવાલમાં. અમદાવાદ શહેર ગુજરાતનું હાટ ગણાય છે. અમદાવાદનો વિકાસ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. સરકાર પણ કરોડો રૂપિયા ફાળવીને અમદાવાદમાં ફ્લાયઓવર બ્રિજ બનાવી રહી છે, પરંતુ ઘણા એવા બ્રિજ છે જે નધરોડ તંત્રના પાપે જર્જિત બન્યા છે. નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવતા બ્રિજ ક્યારેક તેમના માટે માથાના દુખાવો બની જાય છે. આવી જ સ્થિતિ અમદાવાદના અનેક બ્રિજની છે. પકવાન 4 રસ્તાનો બ્રિજ હોય કે શાસ્ત્રી બ્રિજ, આ તમામ બ્રિજ પર લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ છે. નારોલ અને વિસાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ જર્જિત છે, તેમ છતાં અહીંથી ભારે વાહનોની અવરજવર થઈ રહી છે. સાથે જ બ્રિજની બંને તરફનો ટ્રાફિક એક જ તરફ ડાયવર્ટ કરવામાં આવતા ટ્રાફિક જામ થાય છે. વારંવાર થતી આ સમસ્યાથી વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. એક તરફ શાસ્ત્રી બ્રિજ જર્જિત બન્યો છે, તો આ તરફ શાસ્ત્રીનગર પાસે નવો બ્રિજ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનાવવાનું ચાલુ તો થઈ ગયું, પરંતુ થોડા જ સમયમાં બ્રિજ બનાવવાનું અટકી ગયું. ત્યારે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બ્રિજનું કામ અટકી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર બ્રિજના કામ માટે બેરિકેડિંગ કરી દેવાતા લોકોને આ રસ્તા પરથી નીકળવા માટે માત્ર 7 થી 8 ફૂટનો જ રસ્તો મળી રહ્યો છે, જેથી ઘણીવાર વાહન ચાલકોને ફૂટપાથ પરથી પસાર થવાની ફરજ પડે છે. તો બીજી તરફ બ્રિજનું કામ અટકી જતા અહીં સાંજના સમયે 1.5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાય છે. જે રીતે આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે લોકોને હજુ 2 વર્ષ સુધી આ સમસ્યામાંથી મુક્તિ મળશે નહીં. ત્યારે એક તરફ લોકો નધરોડ તંત્રના પાપે થઈ રહેલા ટ્રાફિક જામથી પરેશાન છે, ત્યારે મહાનગરપાલિકા હજુ બ્રિજ જલ્દીથી બની જવાના વાયદા જ કરી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના નધરોડ તંત્રના પાપે એક તરફ બ્રિજ જર્જિત બન્યા છે, તો બીજી તરફ નવા બ્રિજનું કામ અધવચ્ચે અટકાવી દેવાયું છે. લોકો ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે હજુ પણ લોકોને આ સમસ્યામાંથી લાંબા સમય સુધી રાહત મળવાનો કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યું. લોકસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે CR પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ ભાજપમાં જોડાયા છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલે કેસરીઓ ધારણ કર્યો છે. લોકસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે CR પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, બનાસકાંઠાના ચાલુ સાંસદ પરબતભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વાવ વિસ્તારમાં આગેવાન અને 2022ની વિધાનસભામાં ચૂંટણીમાં પક્ષ લડેલા અમીરાભાઈ આસલ સહિતના આગેવાનોએ સાથે કેસરીઓ ધારણ કર્યો હતો. CR પાટીલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે અહીંના લોકો આર્થિક રીતે સક્ષમ છે, અહીં સફેદ ક્રાંતિ છે, એના કારણે અહીં સમૃદ્ધિ છે. મેં પણ એમાં ઝંપલાવી છે. આજ વિસ્તારના ઘણા બધાના ગામોમાંથી અહીંથી 700 ભેંસો લઈને તબેલામાં ભેગા કરી છે, પણ તમારામાં જે આવડત છે દૂધની ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની અને ખાસ બહેનોમાં જે વિશેષ આવડત છે, એના કારણે બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે સક્ષમ બન્યો છે. અને મને એમણે કહ્યું કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે. મેં કહ્યું કે મારે તો લોકલ નેતાગીરીને પૂછવું પડશે. અને મેં જ્યારે અહીંયા પૂછ્યું ત્યારે અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એક અવાજે એમ કહ્યું કે અભિરામભાઈ આવશે ને
તો આ વાવની સીટ પરથી જ અમે 1 લાખની લીડ લઈને આવીશું. તમારા બધાના આવવાને કારણે ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી છે. આપ સૌ એક અવાજે હમણાં પરબતભાઈને કહેતા હતા કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે અને એના માટે આપ સૌ સંમત છો. મોદી સાહેબને આપ સૌ પ્રેમ કરો છો. બનાસકાંઠાના વિકાસની અંદર જો સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે. દૂધની ક્રાંતિ થઈ. આ સફેદ ક્રાંતિની અંદર જો કોઈએ સરકાર તરીકે મહત્વનો ફાળો આપ્યો તો મુખ્યમંત્રી તરીકે આદરણીય આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો. પાણી માટે, પીવાના પાણી માટે પણ જે વિસ્તાર વલખા મારતો હતો, જમીનમાં દૂર સુધી ઊંડે સુધી પાણી હોય, એ પણ ઓઇલ મિશ્રિત હોય, મોંમાં મુકાય નહીં એવી જગ્યાએ આજે તમે ખેતરોમાં આ ઉનાળામાં પણ માર્ચ એપ્રિલમાં પણ તમે લીલો કરી શકો એવા ખેતરોને જો પાણી કોઈએ પહોંચાડ્યું તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહોંચાડ્યું છે. પણ મોદી સાહેબની સાથે સાથે અહીં બેઠેલા જે આગેવાનો છે એ બધાએ તમારી વ્યથા, તમારી કથા એ મોદી સાહેબ પહોંચાડીને એમને જે ફોલોઅપ કર્યું એની પાછળ જે પડી ગયા એના કારણે આ શક્ય બન્યું છે. મિત્રો, હું પોતે પણ મારી પાસે લગભગ 700 ભેંસો અને 100 ગાય હતી. એ જ્યારે ભેંસો લેવા માટે મારી સાથે જોડાયેલા એક ભાઈ દેવીદાસભાઈ અહીંયા આવતા, એ તમારા વિસ્તારમાં ફરતા, એના પહેલાં મેં એક સર્વે કર્યો હતો કે અહીંયા ખેતી થતી નથી, અહીંયા પાણીની વ્યવસ્થા નથી, એટલે ઇન્ડસ્ટ્રી નથી, અને છતાં અહીંયાના લોકો આર્થિક રીતે સક્ષમ કેમ છે. અને એની અંદર આવ્યું હતું કે અહીંયા ઘરે ઘરે સફેદ ક્રાંતિ થઈ છે અને એના કારણે અહીં જે સમૃદ્ધિ છે મેં પણ એમાં ઝંપલાવ્યું. આ જ વિસ્તારમાંથી ઘણા બધાના ગામોમાંથી અમે ભેંસો લઈને ત્યાં તબેલામાં અમે 700 ભેંસો ભેગી કરી હતી. પણ તમારામાં જે આવડત છે ને દૂધની ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની, અને તમારા બધા કરતાં પણ જે બહેનોમાં જે વિશેષ આવડત છે એના કારણે બનાસકાંઠા જિલ્લો એ આજે આર્થિક રીતે પણ સક્ષમ બન્યો છે અને આખા દેશને બનાસકાંઠાનું દૂધ પહોંચે છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે જ્યાં સુધી બનાસનું દૂધ દિલ્હી નહીં પહોંચે તો દિલ્હીવાળાને સવારની ચા નહીં મળે, એ પ્રકારની આખી વ્યવસ્થા એ તમે બધાએ ઊભી કરી છે. પણ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા એમણે ગુજરાતના તમામ જિલ્લાઓનો આર્થિક રીતે વિકાસ થાય, દરેક સમસ્યાઓ હલ થાય, પીવાનું પાણી મળે, સિંચાઈ માટે પાણી મળે, બાળકો ભણી શકે એના માટે સ્કૂલો બને, આ તમામ જરૂરિયાતને મોદી સાહેબે પૂર્ણ કરી. અને પ્રધાનમંત્રી બન્યા પછી નળ સે જલની યોજના દ્વારા આખા દેશની અંદર તમામ ગામોમાં, તમામ ઘરોમાં પાણી મળે એની વ્યવસ્થા એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. 24 કલાક વીજળીની વાત હમણાં પરબતભાઈ કહેતા હતા, તમને બધાને યાદ છે અને વિશેષ કરીને બહેનોને યાદ છે કે સાંજે અંધારું થાય એના પહેલા રસોઈ થઈ જાય, એના પહેલા બધાએ જમી લેવું પડે, વાસણ પાણી થઈ જાય અને પછી ઘરમાં સન્નાટો હોય, કોઈ કામ નહીં. પણ મોદી સાહેબે 24 કલાક લાઇટ આપી, બહેનોને એન્ટરટેન માટે ટીવી ચાલુ થયું. અને આજે બહેનો જો સૌથી વધારે જો કોઈ પ્રેમ કરે છે મોદી સાહેબને તો બહેનો પ્રેમ કરે છે કે બહેનોને એમણે બધી વ્યવસ્થા આપી છે. બહેનોને મોદી સાહેબે સુરક્ષિત પણ કરી છે. બહેનોને આજે એમ લાગે છે કે આજે દેશમાં સુરક્ષિત છે એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે છે. મોદી સાહેબે બહેનોને અધિકાર પણ આપ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર 50%નું રિઝર્વેશન આપ્યું. એના કારણે આજે તમે જુઓ તો મેયર બહેનો છે, જિલ્લા પંચાયતમાં બહેનો પ્રમુખ છે, તાલુકા પંચાયતમાં અને અલગ અલગ કમિટીમાં બહેનો છે, અને 50% એ સભ્ય પણ એ બહેનો આ રાજ્યની અંદર છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે પહેલી વાર 100 વર્ષ પછી અંગ્રેજોની ગુલામીની જે નિશાની હતી એ લોકસભાનું ભવન
એ બદલવાનો વિચાર ક્યારે કોઈ પાર્ટીને નથી આવ્યો. મોદી સાહેબને આવ્યો કે સ્વતંત્ર ભારતની અંદર ભારતનો પોતાનું ભવન હોવું જોઈએ. એમણે 3 વર્ષની અંદર 30 મહિનાની અંદર આ ભવન નિર્માણ કરવા માટેનું આયોજન કર્યું. 27 મહિનાની અંદર એ પૂર્ણ કર્યું. એક ઐતિહાસિક ભવન તો નિર્માણ કર્યું, ઐતિહાસિક સમયની અંદર પણ ભવન નિર્માણ કર્યું અને પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આવનારા 29 પછી આખા દેશની અંદર તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% બહેનોને રિઝર્વેશન મળે એની વ્યવસ્થા મોદી સાહેબે કરી છે. આ મોદી સાહેબ કેટલો દૂરનું વિચારે છે. બહેનોના ટેલેન્ટમાં અમને કેટલો વિશ્વાસ છે, બહેનોની તાકાતમાં અમને કેટલો વિશ્વાસ છે. જે ચંદ્ર ઉપર જે યાન ગયું એની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પણ 50% બહેનો હતી. એટલા માટે એમની ટેલેન્ટ માટે મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને એની પ્રતીતિ કરાવી છે. તમે આકાશ હોય કે પાતાળ હોય, તમારો ભૂમિદળ હોય કે નૌકાદળ હોય, આ દેશની સુરક્ષા કરવા માટે, નેતૃત્વ સંભાળવા માટે આજે બહેનોને તક મળી છે. દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે કે ભારતની આ દીકરી એ આ દેશની બાઉન્ડ્રી, એની બોર્ડર એને સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. એના હાથમાં આ દેશ સલામત છે. એ મેસેજ પણ એમણે દુનિયાને આપ્યો છે. આજે જ્યારે 26મી જાન્યુઆરીએ પરેડ હતી, એ પરેડની અંદર 12 પ્લાટૂન હતા. આ દિન સુધીમાં દુનિયાના કોઈ દેશની અંદર એમના પરેડની અંદર ક્યારેય આટલી બહેનોને મહત્વ નથી મળ્યું. 12માંથી 11 પ્લાટૂન એ બહેનોની હતી અને સાહેબે દુનિયાને બતાવ્યું કે અમારા દેશની આ બહેનો જુઓ. આજે 12માંથી 11 બહેનોના પ્લાટૂન આ પરેડમાં જોડાઈ છે. આવી તક જો કોઈએ બહેનોને આપી તે મોદી સાહેબે આપી છે. મોદી સાહેબે આ દેશના યુવાનોને તક આપી. આ યુવાન સ્વાવલંબી બને એના માટેના પ્રયત્ન કર્યા, એના માટેની યોજનાઓ બનાવી. આપણે બેંકોને કહ્યું કે આ યુવાન જ્યારે જો કોઈ પોતાનો બિઝનેસ કરવા માંગતો હોય તો એને તમે લોન આપો. લોન પણ કેવી આપો? વગર વ્યાજની લોન આપો. પહેલી વાર કોઈ પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોમાં વિશ્વાસ કરીને એને વગર વ્યાજની લોન મળે, એ સ્વાવલંબી બને એના માટેના સફળ પ્રયત્ન કર્યા. બેંકોના અધિકારીઓએ સાહેબને પૂછ્યું કે સાહેબ તમે કહો છો અમે એમને લોન આપી દઈએ, વગર વ્યાજની લોન પણ આપી દઈએ, પણ એના જામીન કોણ બનશે? આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ અથવા કોઈ પ્રધાનમંત્રીએ ક્યારેય પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો. એટલો ભરોસો મોદી સાહેબે કરીને મોદી સાહેબે બેંકોના અધિકારીને કહ્યું કે આ દેશના યુવાનો પ્રામાણિક છે, એમની તાકાતમાં મને વિશ્વાસ છે, એમની ટેલેન્ટમાં મને વિશ્વાસ છે. એમનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. પહેલો પ્રધાનમંત્રી કે આ દેશના યુવાનોની જવાબદારી લઈને એને જામીન બને, એને લોન અપાવે, એને વગર વ્યાજની લોન અપાવે, એ રીતે એને સ્વાવલંબી બનાવે. આ દેશની પ્રગતિ માટે આ દેશનો યુવાન એ સ્વાવલંબી બને એ અત્યંત આવશ્યક છે. એ મોદી સાહેબે કરીને બતાવ્યું છે. મોદી સાહેબે ત્રીજો સંકલ્પ કર્યો ખેડૂતો માટેનો. ખેડૂતોને ખેતર તૈયાર કરવું હોય ત્યારે પૈસા જોઈએ. ખેડૂતોને વાવણી પછી બિયારણ માટે, વાવણી પછી બિયારણનો તો પૈસા પહેલા મળી જાય છે, પછી એને ખાતર નાખવા માટે પૈસા જોઈએ, અને ખાતર નાખ્યા પછી જ્યારે પાક તૈયાર થાય ત્યારે એને લણવા માટે પૈસા જોઈએ. મોદી સાહેબે 3 તબક્કામાં ખેડૂતોને 2,000 રૂપિયા એના ખાતામાં જમા થાય એના માટેની યોજના બનાવી. આ દિન સુધીમાં પહેલી વાર ખેડૂતો માટેની કોઈ યોજના બનાવી હોય તો મોદી સરકારે, મોદી સાહેબે બનાવી છે. પહેલા તો ખેડૂતને આપણે અન્નદાતા કહેતા, ખેડૂત એ જગતનો તાજ છે એવું કહીએ છીએ, પરંતુ એ લાચાર છે. એની લાચારીમાં આપણા માટે કોઈ સરકારે કોઈ યોજના નહીં બનાવી. એ નાયબ મામલતદાર જેવા એક નાના અધિકારીને પણ ખેડૂત બિચારો પોતાની લાચારી વર્ણવે કે સાહેબ મને મદદની જરૂર છે, મને મદદ કરો, એવો પત્ર લખે, એવી અરજી કરે. મોદી સાહેબે કહ્યું કે આ જગતનો તાત, આપણા દેશનો અન્નદાતા એ લાચાર ના હોઈ શકે,
એને અરજી કરવાની જરૂર નથી. મોદી સાહેબે જેના નામ 7/12 છે એના ખાતામાં સીધા 6,000 રૂપિયા દર વર્ષે જમા કરવાનો સીધી યોજના બનાવીને આપવાનું શરૂ કર્યું. ના કોઈ વચ્ચેટીઓ, ના કોઈ દલાલ. આવી યોજના પૂરા પૈસા તમારા ખાતામાં મળે, ખેડૂતોને મળે એવી યોજના જો કોઈએ બનાવી તો એ મોદી સાહેબે બનાવી છે. મિત્રો, આ દેશની અંદર ખૂબ ગરીબ લોકો છે. કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું, ગરીબી હટાવો. કોઈ એક પણ વ્યક્તિની ગરીબી હટી નહોતી. આજે પણ આપણે માનીએ છીએ કે આદિવાસી ભાઈ બહેનોને પણ એ ગરીબી છે, એમને પણ મદદની જરૂર છે. દલિત ભાઈ બહેનોને પણ મદદની જરૂર છે. એમને એક રિઝર્વેશનનો અધિકાર હોવા છતાં પણ હજુ પણ એમને વધારાની મદદની જરૂર છે. અને એ સિવાય કોઈ બ્રહ્મ સમાજ ન હોઈ શકે, કોઈ પટેલ સમાજ ન હોઈ શકે, કોઈ માળી સમાજ ન હોઈ શકે, કોઈ પણ સમાજ હોઈ શકે, કોઈ ઉજળિયાત હોય, એને રિઝર્વેશનનો અધિકાર ભલે ના મળ્યો હોય પણ ગરીબીની રેખામાંથી એને બહાર લાવવા માટે મોદી સાહેબે યોજના બનાવી છે. મોદી સાહેબે 10 વર્ષની અંદર 140 કરોડની આબાદી હતી, એમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. અને આ 5 વર્ષની અંદર ત્રીજી ટર્મમાં આ દેશમાં એક પણ ગરીબ ના રહે એના માટે મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે દરેક ગરીબને યોજનાનો લાભ મળે અને યોજનાના લાભ દ્વારા એ ગરીબી રેખાથી બહાર આવે. આવો સંકલ્પ આજ દિન સુધી કોઈ સરકારે કે આજ દિન સુધી કોઈ પ્રધાનમંત્રીએ નથી કર્યો, એ મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે વિકાસના કામો તો કર્યા પણ સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરી. દુનિયાને એમણે બતાવ્યું કે આપણા દેશની સંસ્કૃતિ શું છે. કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો. એ કાશી વિશ્વનાથનું મંદિર જ્યારે આપણે માનીએ છીએ કે મા ગંગા જ્યારે પૃથ્વી પર અવતર્યા હતા તો એ શિવજીની જટામાં સમાઈ ગયા હતા. એ કાશી વિશ્વનાથના કિનારે જ્યારે ગંગા માતા વહેતી હોય ત્યારે આપણે મંદિરમાંથી મા ગંગાના દર્શન કરી શકતા નહોતા. અને મા ગંગાના પટમાં આપણે ઊભા હોઈએ તો ત્યાંથી કાશી વિશ્વનાથના મંદિરનું દર્શન થતું નહોતું. મોદી સાહેબે બધા અવરોધો દૂર કર્યા, કોરિડોર બનાવ્યો. આજે મા ગંગાના પટ પરથી આપણે કાશી વિશ્વનાથના દર્શન કરી શકીએ છીએ. અને કાશી વિશ્વનાથ સૌથી મોટા મહાદેવ, એના મંદિરેથી આપણે મા ગંગાના દર્શન કરી શકીએ છીએ. 1980 થી ભારતીય જનતા પાર્ટીએ એના સ્થાપના કાળથી દરેક વખતે જેટલા વચનો આપ્યા એ બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. એનું પહેલું વચન હતું રામ મંદિર. અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યા પર રામ મંદિર બનાવવાનો પહેલો મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીનો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ મનમાં શંકા હતી કે આ મંદિર ક્યારે નિર્માણ થશે. અને કોંગ્રેસીઓ તો મજાકમાં કહેતા હતા કે ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. અરે મોદી સાહેબે તો મંદિર પર નિર્માણ કર્યું, તારીખ પણ બતાવી અને દુનિયાની સામે ભગવાન રામની એ રામલલાની પ્રતિષ્ઠા કરી. એ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમે જુઓ આખા દેશ અને દુનિયાની અંદર એક રામમય વાતાવરણ એ મોદી સાહેબે આ મંદિર નિર્માણને કારણે બન્યું. અને આ મંદિર કેવું બન્યું છે? આપણે તો રામને ભગવાન છે માનીએ છીએ, ભગવાન રામ રાજા પણ હતા એ પણ માનીએ છીએ. તો મંદિર કેવું હોય? ભગવાનને શોભે એવો મંદિર હોય અને રાજાને શોભે એવો મહેલ હોય. આ બંનેનો સમન્વય કરીને જે ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે એમાં રામલલાના દર્શન કરીએ છીએ તો ધન્યતા આપણે અનુભવીએ છીએ. એ પ્રકારનું નિર્માણ એ મોદી સાહેબે કર્યું છે. 370ની કલમ રદ કરીશું એવું 1980 થી આપણો જે સંકલ્પ પત્ર જાહેર કરતા હતા એમાં બીજો મુદ્દો હતો. મોદી સાહેબને રાજ્યસભાની અંદર એક કોંગ્રેસના સાંસદે ધમકી આપી હતી. એમણે કહ્યું હતું કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएंगे, कश्मीर में खून की नदियां बहेगी. अरे આ તો ગુજરાતનો સિંહ આવી ગીધર ધમકીઓથી ગભરાય? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબે
એક ઝાટકે 370ની કલમ રદ કરી નાખી. જે ગીધર ધમકીઓ આપવા વાળા, કાશ્મીરમાં ખૂન કી નદીઓ બહેગી કહેવા વાળા એ કાંકરી ચાળો નથી કરી શક્યા એવી જડબે તલાક વ્યવસ્થા એ અમિતભાઈ શાહ સાહેબે કરી છે. મિત્રો, આ દેશને સુરક્ષિત કરીને આ દેશમાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાનું કામ એ પણ મોદી સાહેબ અને અમિતભાઈએ કર્યું છે. આપણે રોજ 8 કોલમમાં પેપરની અંદર અને ચેનલોમાં રોજ વાંચતા કે આજે આતંકવાદી અહીં ત્રાટક્યા, નિર્દોષ લોકોના 10 લોકો, 20 લોકો, 50 લોકો એના મૃત્યુ થયા, એ પ્રકારના સમાચાર વાંચતા હતા. આજે આતંકવાદીઓનો ખાત્મો પછી આ હેડલાઇન દૂર થઈ ગઈ છે, ચેનલ પરથી આ ન્યૂઝ દૂર થઈ ગયા છે. એનો જો કોઈ જસ જતો હોય તો એ મોદી સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબને. એટલે આતંકવાદનું નિર્માણ કર્યું, આતંકવાદીઓને વણી વણીને પૂરા કર્યા, મંદિરોનું નિર્માણ કર્યું. મા અંબાજીનું મંદિર એનો જીર્ણોદ્ધાર કર્યો. પાવાગઢ ઉપર 500 વર્ષ પછી ત્યાં ધ્વજા પહેરાવી. સોમનાથના મંદિરને જે લૂંટાયું હતું એનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. પણ એમના અચાનક જવાને કારણે સોમનાથનું મંદિર તો સોના મળેલું હતું, એને સોનાથી મળવાનું કામ એ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે એ પણ પૂરું કર્યું છે. તમને ખબર હશે, મોદી સાહેબ હમણાં રોજ ઇતિહાસ લખે છે. હમણાં દ્વારકા આવ્યા હતા, દ્વારકા ને જોડતો એક બ્રિજ એમણે હમણાંનું લોકાર્પણ કર્યું. હું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે હતા. અમને સાહેબે કહ્યું કે જાઓ તમે જમી લો, હું આવું છું. અમને આશ્ચર્ય હતું કે સાહેબ ક્યાં જાય છે, પણ થોડી વારમાં તો ટીવી પર અમે જોયા દરિયાની અંદર 70-80 ફૂટ નીચે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી જે ડૂબી ગઈ હતી, જે દરિયામાં ગરક થઈ ગઈ છે, એને શોધીને એને હાથથી સ્પર્શ કર્યો મોદી સાહેબે. ભગવાન કૃષ્ણને ગમતો મોરપીંછ એ ત્યાં અર્પણ કર્યું. એમણે ત્યાં આપણી સંસ્કૃતિ યોગા, ત્યાં યોગા કર્યા. અને એ રીતે મોદી સાહેબે દુનિયાને બતાવ્યું કે આ અમારો ઇતિહાસ છે. ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ભગવાન કૃષ્ણે આ દ્વારકા નગરી બનાવી હતી. ભલે આજે દરિયામાં હોય પણ એનું અસ્તિત્વ એ છે, એ દુનિયાને મોદી સાહેબે બતાવ્યું. એ આપણી સંસ્કૃતિ મોદી સાહેબે બતાવી. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગર ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓનો વિશાળ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે દીકરીઓની સંખ્યા વધે, દીકરીઓને શિક્ષણ મળી રહે અને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી 2015માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. આજે સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દીકરીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સૌ નારી શક્તિને વંદન કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ એમએલએ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિત હોદ્દેદારો, ધારાસભ્યો તથા વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સુકન્યા સમૃદ્ધિ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ યોજના કોઈ ફક્ત બચત યોજના નથી, આ યોજનાનો અત્યંત મહત્વ છે. ને એટલા જ માટે આ દેશની અંદર સરકારની તમામ યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ આપતી 7.6%ના ચક્રવૃદ્ધિ વ્યાજ આપતી આ યોજના મોદી સાહેબે શરૂ કરી. એની પાછળનો ઉદ્દેશ પણ તમારે બધાએ સમજવા જેવો છે. અહીં જ્યારે આ દીકરીઓની સાથે એની માતા, એના પિતા આવ્યા છે, ત્યારે તો આ વાત મારે ચોક્કસપણે આપને કહેવી જોઈએ કે મોદી સાહેબને આ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો. મોદી સાહેબે એક સર્વે કરાયો હતો કે આ દેશની અંદર દીકરીઓની સંખ્યા ઘટતી જતી હતી. 1000 દીકરાઓ સામે 700, 800, કોઈ જગ્યાએ 925 એ પ્રકારની દીકરીઓની સંખ્યા હતી. ને એના કારણે અસલામત સમાજની રચના થતી હતી. જે બહેનોને આજે કોઈ પણ જાતના ડર વગર અહીંયા બેઠી છે, જો આ જ રીતે દીકરીઓની સંખ્યા ઘટવા માંડે તો બહેનોએ પોતાની સુરક્ષા માટે
પોતાના ઘરમાં દિવસમાં અંદરથી તાળું મારીને બેસવું પડે એ પ્રકારની વ્યવસ્થા થાય અને એના કારણે જે બહેનોને આઝાદી મળી છે એ આઝાદી એમની છીનવાઈ જાય. આવો અસલામત સમાજ બને એ મોદી સાહેબને મંજૂર નહોતું. એમને જ્યારે એની પાછળના કારણો તપાસ્યા તેમાં ખબર પડી કે આમાં દીકરીઓની સંખ્યા એટલા માટે ઘટતી જાય છે કે હવે બહેનો જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે એના સાસુ સસરા, એના પતિ અથવા કેટલીક વાર બેન પોતે પણ ગર્ભ પરીક્ષણ કરાવે છે અને એમાં એને ખબર પડે કે આ ગર્ભમાં દીકરી છે તો એનો ગર્ભપાત કરાવે, એનો જન્મ થવા દેતા નથી. કાયદામાં તો એ ગુનો છે જ, પરંતુ એના કારણે જે સમસ્યા સર્જાઈ રહી છે એની પર એ બહેનોનું ધ્યાન જતું નથી. એની પાછળનું બીજું કારણ એવું પણ હતું કે દીકરીના લગ્ન વખતે મોટો ખર્ચો થાય. કોઈ સામાન્ય પરિવાર હોય એને એમ થાય કે આ દીકરીના લગ્ન વખતે પૈસા ક્યાંથી લાવીશું, અને એટલા માટે પણ એ દીકરીનો જન્મ થવા દેતા નથી. મોદી સાહેબે કહ્યું, એમણે વિચાર કર્યો કે આ જે દીકરીઓ, આ બહેનો જ્યારે મા બને છે ત્યારે એને મા બનવાનો ગર્વ હોય છે, એને મા બનવાનો આનંદ હોય છે. એને દીકરો જન્મ્યો કે દીકરી એને કોઈ ફરક નથી પડતો. એને ફરક પડે છે કે એને માતૃત્વ મળ્યું છે. અને એ જ બહેનો જ્યારે દીકરી કુખે ઉતરે તો ચોક્કસપણે એની પાસે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા કોઈ પણ રકમ વધારાની હાથમાં આવે તો એને 4 ઘડી કરી દે, એને સાડીના ફોલમાં કબાટમાં સંતાડી દે કે અનાજના ડબ્બામાં નીચે સંતાડી દે અને હાસ અનુભવે કે હવે આ બચત મારા દીકરીના લગ્ન વખતે કામમાં આવશે. મોદી સાહેબે કહ્યું કે આ જે બહેનો મા બની છે એ જે બચત કરે છે એ મા તરીકે એની ફરજ નિભાવે છે. આ દેશના વડાપ્રધાન તરીકે મારી પણ ફરજ છે કે આ બહેનો જે બચત કરે છે, કોઈક વાર એ બચત ચોરાઈ જવાની શક્યતા છે, કોઈક વાર જરૂર પડે તો વપરાઈ જવાની શક્યતા છે. અને કદાચ ન ચોરાય કે ન વપરાય તો પણ એમણે જેટલા પૈસા મૂક્યા હોય એમાં કોઈ વધારો થતો નથી. એટલે મોદી સાહેબે કહ્યું કે આ બહેનો માતા બનીને જે બચત કરે છે એ સુકન્યા સમૃદ્ધિના એકાઉન્ટમાં જમા કરાવે તો એને 7.6% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે અને એ રકમ જ્યારે દીકરીના લગ્નનો સમય આવે ત્યારે અનેક ગણી થાય અને એના લગ્નમાં એનો ઉપયોગ થાય. સાહેબે તો પહેલા 1000 રૂપિયાથી શરૂ કર્યું હતું કે વર્ષે એકવાર 1000 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા તમે આ યોજનામાં જમા કરાય. સાહેબ પાસે રજૂઆત આવી કે સાહેબ 1000માંથી ઓછા કરો, એટલે સાહેબે હવે વર્ષે 250 રૂપિયા અથવા 500 રૂપિયા પણ તમે ભરાવી શકો. તમે 250 રૂપિયા પણ 50 રૂપિયા, 100 રૂપિયા ટુકડામાં આખા વર્ષમાં જમા કરી શકો. તમે 500 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય તમે દરેકના ટુકડામાં જમા કરાવી શકો. આ પ્રકારની યોજના મોદી સાહેબે બનાવી. અને એમાં પણ કોઈ વર્ષમાં તકલીફ હોય તો એ સમયે એ ફક્ત 100 રૂપિયા તમે ખાતામાં જમા કરાવો તો પણ તમારું એકાઉન્ટ બંધ થતું નથી. એની પણ વ્યવસ્થા મોદી સાહેબે કરી છે. માની લો કે 1000 રૂપિયા તમે જમા કરાવો વર્ષે એકવાર, એનો નિયમ છે કે 10 વર્ષથી નાની દીકરી હોવી જોઈએ, તો તમે 1000 રૂપિયા જમા કરાવો દર વર્ષે, ભલે ટુકડામાં જમા કરાવો તો તમે 14,000 રૂપિયા જમા કરાવો છો. અને દીકરીના લગ્ન વખતે આ 14,000 રૂપિયા એ તમને લગભગ 60,000ની આસપાસની રકમ તમને એમાંથી મળે છે. તમે 2,000 જમા કરાયો હોય તો 1,20,000 રૂપિયા મળે. તમે 3,000 રૂપિયા જમા કરાવ્યો હોય તો એમાં 14 વર્ષ પ્રમાણે 42,000 જમા કરાવો પણ તમને લગભગ 2 લાખ રૂપિયાથી વધુ રકમ મળે.
તો આ રકમ દીકરીના લગ્નમાં વપરાય, આ રકમ ક્યાંથી લાવશું એની ચિંતાને કારણે દીકરીનો જન્મ અટકાવો નહીં પડે, દીકરીના ગર્ભપાત કરીને એને જન્મ લેતા રોકવો ન પડે, એના માટે આ મોદી સાહેબે યોજના બનાવી છે. આ યોજના દીકરીઓની સંખ્યા વધે, એક સલામત સમાજ, એક સમતોલ સમાજ તરફ આપણે આગળ વધીએ, એના માટે આ મોદી સાહેબે યોજના બનાવી છે. હું હમણાં આવતો હતો ત્યારે મેં આ સંગીતાબેનને સાંભળ્યા, એ કોઈ વાર્તા કરતા હતા, પણ મારે એક વાર્તા નથી કરવી, પણ મારે તમને એક પ્રશ્ન પૂછ્યો છે. અહીં લગભગ બહેનો વધારે બેઠી છે, તમે તમારા દીકરાને વધારે પ્રેમ કરો કે દીકરીને? સાચું કહેજો, બોલો. દીકરીને કરો ને? બધા કરો. દીકરી એ પ્રેમ કરવા જેવી જ હોય છે. તમારે ઘરમાં જો સ્વર્ગનું વાતાવરણ બનાવવું હોય તો તમારા ઘરમાં એક દીકરી હોવી જોઈએ. શું કેવું છે તમારું? ઘરમાં સ્વર્ગનું નિર્માણ કરવું હોય તો એક દીકરી હોવી જોઈએ. અને હું તો આ બહેનોને કહીશ કે બહેનો, તમારા માતા પિતાએ તમારા જન્મ સમયે જો ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોત અને એમને ખબર પડી હોત કે દીકરી છે અને એમણે જો ગર્ભપાત કરાવી નાખ્યો હોત તો આ તમે બહેનો આ પૃથ્વી પર જન્મ લઈ શક્યા હોત? બોલો બહેનો. જો તમારા માતા પિતાએ ગર્ભપાત કરાવ્યો હોત તો તમે આ પૃથ્વી પર જન્મ લીધો હોત? તો તમારા મા બાપનું ઋણ છે તમારી ઉપર કે એમણે ગર્ભ પરીક્ષણ નહીં કરાવ્યું અને દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દીધો, એના કારણે તમે આ પૃથ્વી પર અવતરી શક્યા છો. તમે તમારા માતા પિતાનું આ ઋણને અદા કરવું હોય તો તમારે પણ દીકરો હોય કે દીકરી એનું ગર્ભ પરીક્ષણ કર્યા વગર એનો જન્મ થવા દેવો જોઈએ. થવા દેવો જોઈએ કે નહીં? અહીંયા તો બધા બેઠા છે, આ દરેક બહેનોને એક દીકરી છે એટલા માટે મારે બીજું કેવું નથી, પણ હું તો બધાને કહેતો હોઉં છું કે જેને ત્યાં દીકરી નથી અવતરીને એને ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે. આમાં તો બેન તાળી પાડો કે તમે ગયા જન્મમાં ભાઈ પુણ્ય કરેલા એટલે તમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. ક્યારે પણ તમે જુઓ કે કોઈ પુરુષ, કોઈ ભાઈ બહાર કામ પર જઈને બહારથી ઘરે આવે, એનો 5 વર્ષનો દીકરો એના માટે પાણીનો ગ્લાસ લઈને આવે ત્યારે પિતાને એમ લાગે કે જો મારો દીકરો એ મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવ્યો છે, એને આનંદ થઈ જાય. થાય કે નહીં? પણ જો એની પાછળ એની 3 વર્ષની દીકરી એ પણ છલકાતા ગ્લાસ સાથે એ પાણી લઈને આવે અને એ પાણી જો પિતા પીએ તો દીકરીએ આપેલા પાણી કરતા દીકરી આપેલું પાણી એ વધારે મીઠું હશે. કેમ કે નિસ્વાર્થ ભાવે માતા પિતાની સેવા જો કોઈ કરતું હોય તો એ દીકરી કરે છે. દીકરાને તો મા બાપની સેવા કરવામાં, એને તો એના મિલકતમાં રસ હોય છે. મારા માતા પિતાએ જે કમાયું છે એને મળશે એવો પણ એને એમાં વિશ્વાસ હોય છે. પણ દીકરીને એના મા બાપના મિલકતમાં કોઈ રસ નથી. એ તો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. હું જો બીમાર પડું ને, હજુ તો પડ્યો નથી, પણ હું જો બીમાર પડું ને તો મને ખબર છે કે મારા રૂમમાં મારો દીકરો આવશે, એની ચાવી ગાડીની હાથમાં ફેરવતો ફેરવતો આવશે અને એવું કહેશે કે પપ્પા કેવું છે? આપણે કે સારું છે. એ કહેશે ડૉક્ટરને બોલાવું? આપણે કે ના ચાલશે. તો કે હું ઓફિસ જાઉં છું ને ચાલ્યો જશે. આ દરેક દીકરાની વાત છે. મારા દીકરા એવું નથી કર્યું, પણ આ દરેક દીકરાની વાત છે. પણ દીકરીને ખબર પડે કે મારા પપ્પા બીમાર છે
એ લગ્ન કરીને દૂર હોય, મારતી ગાડીએ એ સિદ્ધિ આવી જાય, પપ્પા પાસે પલંગ પાસે બેસી જાય, પપ્પાના કપાળ પર હાથ મૂકે, પપ્પાની અડધી બીમારી દૂર થઈ જાય. થાય કે ના થાય? હવે કઈ તાળી પાડી તમે પહેલી વાર? સાચી વાત છે ને? પપ્પાની અડધી બીમારી દૂર થાય. બીજા દિવસે દીકરી કે પપ્પા હવે તમારી તબિયત સારી છે તો હું જાઉં છું. ત્યારે પપ્પા કહે છે કે દીકરા હજુ તમારી તબિયત સારી નથી, તું એક દિવસ રોકાઈ જા તો હું કાલે સાજો થઈ જઈશ. અને દીકરી એક દિવસ વધારે રોકાઈ જાય છે, પપ્પાનો આગ્રહ હોય છે અને બીજા દિવસે પપ્પા એકદમ સાજા થઈ જાય છે. એને ડોક્ટરની જરૂર નથી પડતી. દીકરી આવીને ડોક્ટરને બોલાવવાની વાત નથી કરતી, પણ એનો સ્નેહ ભરેલો હાથ જ્યારે એના પપ્પાના કપાળ પર એ મૂકે છે ને, તો એમાં જાદુ સ્પર્શને કારણે જ એના પપ્પાની બીમારી. આ જ વાત કેવી છે કે તમારે ત્યાં તો દીકરી છે. અમે તો વચ્ચે સંકલ્પ કર્યો હતો કે દીકરીઓમાં કેટલાક લોકો દહેજ લેતા હતા. જે દહેજ લેતો હોય ને એના લગ્નમાં જવું નહીં, એવો પણ અમે નિર્ણય કર્યો હતો. મને હવે ઘણા આમંત્રણ આપવા આવે છે ત્યારે કહે છે કે તમે અમારે ત્યાં લગ્નમાં આવજો, તમારે આવવું જ પડશે, કેમ કે અમે હવે દહેજ લેતો નથી. દહેજ લેવું એ કાયદામાં જ ગુનો છે, છતાં કેટલાક લોકો એ દહેજ પ્રથાને વળગી રહ્યા છે. સમાજના કુપોષણને દૂર કરવા માટે અહીં બેઠેલી બધી જ બહેનોને મારી વિનંતી છે કે એનો વિરોધ કરવો જોઈએ. તમારી દીકરી માટે ચોક્કસપણે સારો છોકરો જરૂર મળશે, પણ પૈસા આપીને કોઈને ખરીદવાની જરૂર નથી. તમારી દીકરી, હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે, દીકરીઓની સંખ્યા જે ઘટી છે એના કારણે છોકરાના પિતાએ દીકરીના પિતાને દહેજ આપવું પડે એવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે. આપણે એના પૈસા નથી જોઈતા, પણ આપણને કોઈ લાલચુ માણસ સાથે આપણા દીકરીના લગ્ન એવા ઘરમાં કરાવવા નથી. જ્યાં દીકરીનું માન નથી, જ્યાં નારીનું સન્માન નથી, એવી જગ્યાએ આપણે આપણા દીકરીનો લગ્ન ના કરાવી શકીએ. આજે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નારી શક્તિને વંદના કરીને એને અધિકાર આપે છે, એ બહેનોની સુરક્ષા કરે છે. મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર ગુજરાતમાં 50% બહેનોને રિઝર્વેશન આપ્યું હતું. આજે તો દક્ષેશભાઈ આજે મેયર છે, પણ એના પહેલા સુરતમાં પણ મહિલા મેયર હતા. હવે તો જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ તરીકે, અનેક ચેરમેન તરીકે પણ બહેનો બેઠી હોય છે. આ અધિકાર જો કોઈએ આપ્યો એ મોદી સાહેબે આપ્યો, અને મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લોકસભાની અંદર ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોની અંદર અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન મળશે. કેટલું મળશે? 33% રિઝર્વેશન આ બહેનોને આપવાનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે. મોદી સાહેબે બહેનોમાં વિશ્વાસ કરીને, એમને ટેલેન્ટને ઓળખીને જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું હતું, તમને ખબર હશે, ખબર છે ને? એ જે ટીમ હતી સાયન્ટિસ્ટોની, એમાં 50% એ બહેનો એમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. બહેનોને એની પર જો વિશ્વાસ છે મોદી સાહેબે મૂક્યો હતો. તમે આજે આકાશમાં હોય કે પાતાળમાં, ભૂમિ પર હોય કે પાણીમાં, નૌકામાં, દરેક દળની અંદર આજે મહત્વની પોસ્ટ ઉપર આ દેશની બોર્ડરની સુરક્ષા માટેની જવાબદારી એ મોદી સાહેબે આ દેશની દીકરીઓને અને બહેનોને આપી છે. મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે કે અમારા દેશ ભારતમાં ભારતની બોર્ડરની સુરક્ષા, એની સીમાઓની સુરક્ષા કરવા માટે અમારા દેશની આ દીકરીઓ એ સક્ષમ છે. 26મી જાન્યુઆરીનો હમણાં જે પરેડ તમે જોઈ હશે, એ પરેડની અંદર પણ
12 પ્લાટૂન હતા. એ 12 પ્લાટૂનમાંથી 11 પ્લાટૂન એ દીકરીઓના પ્લાટૂન હતા. બહેનો જે રીતે એની અંદર એમણે પ્રદર્શન કર્યું, આખી દુનિયા જોતી રહી ગઈ કે ભારતની બહેનોમાં કેટલી તાકાત છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.